વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ટ્રાન્સ પ્રભાવ એટલે કે ધ્રુવીભવન સિદ્ધાંત અને ટ્રાન્સ અસર એટલે કે પાયબંધનવાદ વિશેની ચર્ચા કરી હતી અને આપણે અંતે ટ્રાન્સ અસર અને ટ્રાન્સ પ્રભાવ વચ્ચે શું તફાવત છે એ જોયું હતું. હવે આપણે આગળ તરફ વધીએ તો જોઈએ ધાતુ સંકીર્ણોમાં ચંચળતા, નિષ્ક્રિયતા, સ્થિરતા તથા અસ્થિરતા જેવા પદો. તો મિત્રો, ચંચળતા તથા નિષ્ક્રિયતા એટલે શું થશે? તો મિત્રો, કોઈ પણ રિએક્શન થતી હોય છે, એની અંદર અમુક પ્રક્રિયાઓ ધીમી હોય છે, અમુક પ્રક્રિયાઓ ઝડપી હોય છે. તો એને આધારે એને ચંચળતા અને નિષ્ક્રિયતા નામ આપેલ છે. એટલે કે અમુક સંકીર્ણો ચંચળ હોય છે, અમુક સંકીર્ણો જે હોય છે એ નિષ્ક્રિય હોય છે. જે ચંચળતા અને નિષ્ક્રિયતા છે એ ગતિકીય પદો છે. તો ચંચળ સંકીર્ણોની વ્યાખ્યા જોઈએ તો કે જે સંકીર્ણો તેમના 0.1 મોલર સહકેન્દ્રણ માટે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મિનિટમાં લિગેન્ડ વિસ્થાપન પ્રક્રિયા અનુભવે તેમને ચંચળ સંકીર્ણો કહેવાય છે. એટલે કે 1 મિનિટમાં વિસ્થાપન પ્રક્રિયા થતી હોય તો તેને ચંચળ સંકીર્ણો તરીકે ઓળખવામાં આવે છે. અને જો આ જ સંજોગોમાં જે સંકીર્ણો વધુ સમય લે તો તેમને આપણે નિષ્ક્રિય સંકીર્ણો તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે એક થર્મોડાયનેમિક્સ પદ છે, સ્થિરતા અને અસ્થિરતા. તો સ્થિરતા કોને કહીશું? તો થર્મોડાયનેમિક્સ અનુસાર જે આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ ડેલ્ટા જી બરાબર -RT ln K. તો કે જે સંકીર્ણમાં ઉપરોક્ત સમીકરણ મુજબ ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ હોય તો તેવા સંકીર્ણો અસ્થિર હોય, અને જે સંકીર્ણોમાં ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ધન હોય તો તેવા સંકીર્ણો કેવા બને છે? સ્થિર બને છે. ડેલ્ટા જીનું મૂલ્ય આપણે થર્મોડાયનેમિક્સની અંદર ક્યાંક ભણી ગયા છીએ કે ડેલ્ટા જીનું મૂલ્ય પોઝિટિવ એ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. જો પોઝિટિવ હોય તો એ પ્રક્રિયા આપમેળે થતી નથી, અને જો નેગેટિવ હોય એટલે કે ઋણ હોય તો એ પ્રક્રિયા આપમેળે થાય છે. એટલે અહીંયા આગળ જે અસ્થિર સંકીર્ણો છે તો એમના માટે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું છે? ઋણ છે. ઋણ એટલે અસ્થિર, અસ્થિર એટલે એમની પ્રક્રિયા સરળતાથી થઈ શકે, એટલે આપમેળે પ્રક્રિયકોમાંથી નિપજોમાં એમનું રૂપાંતર થતું હોય. અને ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ધન છે, ધન એટલે પ્રક્રિયા આપમેળે થતી નથી. એટલે કે આવા જે સંકીર્ણો છે એ કેવા છે? સ્થિર છે. એટલે શોર્ટમાં જે સ્થિર સંકીર્ણો છે એના માટે ડેલ્ટા જીનું મૂલ્ય ધન છે, અને અસ્થિર જે છે એમના માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ છે. હવે મિત્રો, સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ કે અસ્થિર જે સંકીર્ણો છે એ ચંચળ હોય છે, એટલે કે એનું તરત જ વિસ્થાપન થઈ જતું હોય છે. જ્યારે સ્થિર સંકીર્ણો હોય એ નિષ્ક્રિય હોય, એટલે કે એ પ્રક્રિયા થવામાં સમય લાગતા હોય છે. પરંતુ દરેક સંકીર્ણો માટે આ હોવું જરૂરી નથી. એટલે કે અસ્થિર સંકીર્ણો ચંચળ હોય અને સ્થિર સંકીર્ણો નિષ્ક્રિય હોય એવું જરૂરી નથી. અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપણે લઈએ જેના દ્વારા આપણે જે આ 4 પદો છે ચંચળતા, નિષ્ક્રિયતા, સ્થિરતા અને અસ્થિરતા વિશેની માહિતી મેળવીએ. તો દાખલા તરીકે NiCN4-2 છે, MnCN6-3 તથા CrCN6-3. આ સંકીર્ણો છે એ થર્મોડાયનેમિક્સ પ્રમાણે ઘણા સ્થિર સંકીર્ણો છે. સ્થિર સંકીર્ણો એટલે કે આનું ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ધન હશે. હવે પરંતુ તેઓ ગતિશાસ્ત્ર પ્રમાણે કેવા છે? જુદા જુદા. એટલે કે એમનો પ્રક્રિયાનો વેગ અલગ અલગ છે. અહીં આગળ આ જે 3 સંકીર્ણો છે તો 3 સંકીર્ણોની અંદર કયો સમૂહ છે? સાયનાઇડ સમૂહ. અને સાયનાઇડ સમૂહમાં કાર્બન આવેલો હોય છે. એ કાર્બનનો જે
રેડિયો સમસ્થાનિક છે એ C14 વાપરી અને દરેક સંકીર્ણો માટે આપણે પ્રક્રિયાઓનો દર માપવામાં આવ્યો તો ગતિકીય રીતે નિકલ જે સંકીર્ણ છે એ અત્યંત ચંચળ છે, મેંગેનીઝ સંકીર્ણ એ મધ્યમ ચંચળ છે અને ક્રોમિયમ સંકીર્ણ જે છે એ નિષ્ક્રિય છે. અહીંયા આગળ આ ત્રણ સંકીર્ણો થર્મોડાયનેમિક્સ પ્રમાણે તો કેવા છે? સ્થિર છે. છતાં પણ તમે જોશો તો કે એ ગતિકીય રીતે ચંચળ પણ છે, મધ્યમ ચંચળ પણ છે અને નિષ્ક્રિય પણ છે. તો અહીંયા આગળ તમે રિએક્શન જોશો, જે પહેલી છે NiCN4-2, તો એ વિસ્થાપન પ્રક્રિયા થતાં આપણને 30 સેકન્ડ લાગે છે, એટલે કે ચંચળ છે. MnCN6 જે છે તો એ પ્રક્રિયા થતાં 1 કલાક લાગે છે અને જે CrCN6-3 છે તો એને 24 દિવસ. તો તમે અહીંયા આગળ જોશો કે આ ત્રણ જે સંકીર્ણો છે એ થર્મોડાયનેમિક્સ રીતે તો સ્થિર છે. કેવા છે? સ્થિર છે. પરંતુ અહીંયા આગળ તમે જોશો કે આને 30 સેકન્ડ લાગે છે, એટલે કે એ ચંચળ છે, એટલે કે 1 મિનિટ કરતાં ઓછો સમય લાગે છે. આ જે છે એને 1 કલાક, એટલે કે એ મધ્યમ ચંચળ થશે અને આને જે છે એ 24 દિવસ લાગે છે, એટલે કે એ કેવું થશે? નિષ્ક્રિય થશે. આમ જે થર્મોડાયનેમિક્સ રીતે સ્થિર છે એ સંકીર્ણો ગતિકીય રીતે જુદા જુદા, એટલે કે ચંચળ, મધ્યમ ચંચળ અને નિષ્ક્રિય હોઈ શકે. બીજું એક ઉદાહરણ જોઈએ કે આનાથી વિરુદ્ધ પ્રકારના ઉદાહરણમાં આપણે થર્મોડાયનેમિક્સ રીતે અસ્થિર જે સંકીર્ણ છે, અસ્થિર સંકીર્ણ એટલે જનરલી કેવું કે અસ્થિર સંકીર્ણ હોય એ લિગેન્ડ વિસ્થાપન પ્રક્રિયા તરત જ અનુભવતા હોય, એટલે એના માટે સમય ઓછો લાગતો હોય. પણ તમે અહીંયા આગળ જોશો તો થર્મોડાયનેમિક્સ રીતે અસ્થિર સંકીર્ણ છે ગતિકીય રીતે કેવું બને છે? નિષ્ક્રિય. તો અહીંયા આગળ એક ઉદાહરણ આપેલું છે CONH3 આ જે સંકીર્ણ છે એની આપણે એસિડ સાથેની પ્રક્રિયા કરીએ. એસિડ સાથેની પ્રક્રિયા કરશો તો આપણને આ પ્રકારે નિપજ મળે છે. અહીં આગળ જે ઉપરોક્ત પ્રક્રિયા છે એમાં જે એમોનિયા છે બેઝિક અણુ છે, જેની એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે તો એ એસિડ બેઝની પ્રક્રિયા કેવી છે? થર્મોડાયનેમિક રીતે અસ્થિર છે. પરંતુ વાસ્તવમાં આ મિશ્રણને ઓરડાના તાપમાને પ્રક્રિયા થવા કેટલાક દિવસો લાગે છે, એટલે કે કેવું થયું? અમુક દિવસો લાગે, એટલે કે એ નિષ્ક્રિય થયું. તો મિત્રો અહીંયા આગળ આપણે 4 પદો સમજ્યા. એક ચંચળતા, નિષ્ક્રિયતા, સ્થિરતા અને અસ્થિરતા. અહીંયા આગળ શોર્ટમાં એટલું જ તમારે યાદ રાખવાનું છે કે જે ચંચળતા અને નિષ્ક્રિયતા જે છે એ બંને પદો ગતિકીય પદો છે. જે સ્થિરતા અને અસ્થિરતા છે એ બંને થર્મોડાયનેમિક પદો છે. ચંચળતા કોને કહેવાશે? નિષ્ક્રિયતા કોને કહેવાશે? સ્થિરતા કોને કહેવાશે? અસ્થિરતા. એટલે કે ચંચળ સંકીર્ણો, એ જ રીતે નિષ્ક્રિય સંકીર્ણો, એ જ રીતે સ્થિર સંકીર્ણો અને અસ્થિર સંકીર્ણો. એ આમ તો ડાયરેક્ટલી તમે જોશો તો ચંચળતા જે છે એ અસ્થિરતા સાથે અને સ્થિરતા છે એ નિષ્ક્રિયતા સાથે સંબંધ ધરાવે, પણ દરેક વખતે આવું બનતું હોતું નથી. એ આપણે અમુક ઉદાહરણ લઈ અને સમજ્યા કે દરેક સંકીર્ણો માટે અસ્થિર સંકીર્ણો ચંચળ અને સ્થિર સંકીર્ણો નિષ્ક્રિય હોવું એ જરૂરી હોતું નથી. હવે આગળ તરફ અગત્યની થિયરી જોઈએ તો અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં થતી વિસ્થાપન પ્રક્રિયાઓ છે, એટલે કે જે સંકીર્ણોમાં થતી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એને તેના વેગ નિર્ણાયક તબક્કામાં બંધ બનવાની સાપેક્ષે બંધ તૂટવાના મહત્ત્વના આધારે તેમને 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. કયા કયા 4 વર્ગો છે? તો કે એક જે છે એ સુયોજન છે. સુયોજન મીન્સ એ એટલે કે એસોસિએશન, એને એ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ વન છે આંતર પરિવર્તનીય સુયોજન, એટલે કે ઇન્ટરચેન્જ એસોસિએટિવ મિકેનિઝમ IA. ના પછી છે વિયોજન, એટલે કે ડિસોસિએટિવ રિએક્શન, અને એક છે આંતર પરિવર્તનીય વિયોજન, એટલે કે ઇન્ટરચેન્જ ડિસોસિએટિવ. તો અહીંયા આગળ જે લિગેન્ડ વિસ્થાપન પ્રક્રિયાઓ થતી હોય છે એમાં વેગ નિર્ણાયક તબક્કામાં બંધ બનવાની સાપેક્ષે બંધ તૂટવાના જે મહત્ત્વ છે એને આધારે
આ રીતે જુદા જુદા 4 વર્ગોમાં વિભાજિત કર્યું છે: સુયોજન, આંતરપરિવર્તનીય સુયોજન, વિયોજન અને આંતરપરિવર્તનીય વિયોજન. આ જે 4 પ્રકારો છે એમાંથી આપણે જે ફર્સ્ટ જે વિયોજન જે છે એ અને જે સુયોજન એટલે કે સુયોજન અને વિયોજન જે છે એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, એટલે કે એની ક્રિયાવિધિ આપણે જોવાની છે. તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ સુયોજન ક્રિયાવિધિ, એસોસિએટિવ મિકેનિઝમ, જેને SN2 રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. SN2 રિએક્શન શા માટે એને ઓળખવામાં આવે છે એ તમે પૂરી થિયરીનો અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, સિમ્પલી SN2 ક્રિયાવિધિ એટલે શું થાય? તો કે SN2 ક્રિયાવિધિ એટલે કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ પ્રક્રિયાને સુયોજન ક્રિયાવિધિ પણ કહેવામાં આવે છે. અને આ પ્રક્રિયા જે છે એમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલા માટે છે કારણ કે જે નવો દાખલ થનાર લિગેન્ડ છે એ પોતે ઋણ વીજભારિત હોય છે અને તેને કેન્દ્ર પ્રત્યે શું હોય છે? આકર્ષણ હોય છે. આમ તો તમે જે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે શબ્દ છે SN2 અને SN1 તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર બહુ સારી રીતે સમજ્યા હશો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય, દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય, એકાણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય. તમે SN1 અને SN2નો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર વધારે ડિટેલમાં અભ્યાસ કરેલો હશે. તો આપણે આગળ જોઈએ તો જે આ પ્રક્રિયા જે છે સુયોજન ક્રિયાવિધિ એને 2 તબક્કામાં વહેંચવામાં આવી છે. એમાં જે તબક્કો 1 છે તો એમાં કોઈ અષ્ટફલકીય સંકીર્ણ છે MX5L, એને જ્યારે લિગેન્ડ સાથે X- સાથે એટલે પ્રક્રિયા થાય છે. અહીં આગળ જે X- છે એ કેન્દ્રાનુરાગી છે એટલે કે ન્યુક્લિયોફાઇલ છે. આની સાથે પ્રક્રિયા થઈ અને સુયોજન થાય છે અને આપણને અંતે મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થાય છે જેનો આકાર પેન્ટાગોનલ બાયપિરામિડલ હોય છે, જે આપણે આગળ જોઈશું. અહીં આગળ જે આ પ્રક્રિયા છે, અહીં આગળ આ જે અષ્ટફલકીય સંકીર્ણ છે તો એનો CN અહીં આગળ 6 લખેલો છે, જ્યારે અહીં આગળ જે છે એના અંદરથી જે મધ્યવર્તી સંકીર્ણ બને છે પેન્ટાગોનલ બાયપિરામિડલ, તો એના માટે CN 7 છે. મિત્રો CN એટલે શું? તો અહીં આગળ નીચે લખ્યું CN એટલે કોઓર્ડિનેશન નંબર સવર્ગાંક. સવર્ગાંક એટલે ધાતુ સાથે જોડાયેલ લિગેન્ડની સંખ્યા. તો અહીંયા આગળ એક મેટલ છે એની સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા છે? 5X છે અને 1L છે એટલે 6 જોડાયેલા છે. જ્યારે અહીંયા આગળ તમે જોશો તો મેટલ સાથે કેટલા જોડાયેલા છે? 7. એટલે અહીંયા આગળ એનો સવર્ગાંક કેટલો થશે? 7 થશે. તો આપણને આ પ્રકારે નિપજ જોવા મળે છે. તો ઉપરોક્ત પ્રક્રિયામાં દર્શાવ્યા પ્રમાણે જે 7 સવર્ગાંક ધરાવતો સંકીર્ણ છે પેન્ટાગોનલ બાયપિરામિડલ રચના ધરાવે છે. અને અહીં આગળ તરફ જોઈએ તો જે તબક્કો બીજો છે તો બીજા તબક્કાની અંદર જે આ મધ્યવર્તી જે નિપજ આપણને પ્રાપ્ત થઈ હતી એ આગળ વધી અને એમાંથી L- જે છે એ દૂર થઈ અને આપણને નિપજ આપે છે અષ્ટફલકીય સંકીર્ણ, જેનો સવર્ગાંક પાછો 6 મળી જાય છે. તો અહીં આગળ આ જે પ્રક્રિયા છે એ 2 તબક્કામાં વહેંચાયેલી છે, તબક્કો 1 અને તબક્કો 2. તબક્કો 1 છે એ ધીમી પ્રક્રિયા છે, તબક્કો 2 છે એ ઝડપી પ્રક્રિયા છે. તબક્કો 1 ધીમી પ્રક્રિયા હોવાથી આપણે અગાઉ જોયું એ પ્રમાણે કાઇનેટિક્સની અંદર કે જે ધીમો તબક્કો છે એ વેગ નિર્ણાયક તબક્કો હોય છે. એટલે જે પ્રક્રિયાનો વેગ છે એ આ જે પ્રથમ તબક્કો છે એના ઉપર આધાર રાખે છે. એટલે અહીં આગળ તમે જોશો કે પ્રક્રિયાનો વેગ છે એ સબસ્ટ્રેટ અને જે ન્યુક્લિયોફાઇલ છે એ બંનેના સકેન્દ્રણ પર આધાર રાખે છે.
બંનેના સહકેન્દ્રન પર આધાર રાખતા હોવાથી આ પ્રક્રિયાનો વેગ છે એ 2 થશે અને 2 થતો હોવાથી એને આપણે SN2 તરીકે લખીએ છીએ। તો મિત્રો હવે તમને ખ્યાલ આવશે કે આ જે SN2 છે તો એ શું બતાવે છે કે પ્રક્રિયાનો વેગ છે એ 2 જે સબસ્ટ્રેટ છે એના ઉપર આધાર રાખે છે, એક સબસ્ટ્રેટ અને એક ન્યુક્લિયોફાઇલ। અને SN એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, સબસ્ટિટ્યુટેડ ન્યુક્લિયોફાઇલ રિએક્શન। બીજા તબક્કાની અંદર જે મધ્યવર્તી નિપજ જે મળે છે એમાંથી L માઇનસ નિવૃત્ત થઈ દૂર થઈ અને ફરી પાછી આપણને અષ્ટફલકીય રચના પાછી જોવા મળે છે। તો મિત્રો અહીંયા આગળ જોશો તો જે આ જે રચના છે એ અષ્ટફલકીય છે અને અંતે જે આપણને મળે છે એ પણ કેવી મળે છે? અષ્ટફલકીય રચના આપણને મળે છે। એનો ડાયાગ્રામ દ્વારા સમજીએ તો મિત્રો અહીંયા આગળ તમે જોશો તો જે આ જે છે MY5L આ જે છે એનો CN6 છે, કારણ કે એની સાથે 6 લિગેન્ડ જોડાયેલા છે। આનો આકાર અષ્ટફલકીય થશે એટલે કે ઓક્ટ્રાહેડ્રલ। જે આ રચના આપણને જોવા મળે છે એ રચના જે છે એ પેન્ટાગોનલ બાયપિરામિડલ રચના જોવા મળે છે, એટલે કે આની અંદર પેન્ટાગોનલ ટાઈપ રચના જોવા મળે છે અને અંતે એમાંથી L માઇનસ દૂર થઈ અને આપણને 6 સવર્ગાંક ધરાવતી અષ્ટફલકીય રચના પ્રાપ્ત થાય છે। તો મિત્રો આ જે થઈ એ પ્રક્રિયા સુયોજન ક્રિયાવિધિ છે। હવે આગળ જોઈએ તો વિયોજન ક્રિયાવિધિ, જેને SN1 ક્રિયાવિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો SN1 ક્રિયાવિધિ એટલે શું? તો કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। આ પ્રક્રિયાને વિયોજન ક્રિયાવિધિ પણ કહેવામાં આવે છે। આ પ્રક્રિયા પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન છે એટલા માટે કારણ કે નવો દાખલ થનાર લિગેન્ડ પોતે ઋણ વીજભારિત હોય છે અને તેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય છે અને એ કેન્દ્ર સાથે જોડાય છે। જે વિયોજન ક્રિયાવિધિ છે એને પણ 2 તબક્કામાં વહેંચવામાં આવી છે। તો અહીં આગળ તમે જોશો તબક્કો 1 અને તબક્કો 2। અહીં આગળ પહેલા તબક્કાની અંદર શું થાય છે? તો કે જે આ અષ્ટફલકીય સંકીર્ણ છે એમાંથી L માઇનસ નિવૃત્ત થાય છે, એટલે L માઇનસ નિવૃત્ત થઈ અને 5 સવર્ગાંક ધરાવતું આપણને મધ્યવર્તી સંકીર્ણ બને છે, જે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું સંકીર્ણ છે। જે તબક્કો બીજો છે તો બીજા તબક્કાની અંદર શું થશે? તો કે જે 5 સવર્ગાંક ધરાવતું જે મધ્યવર્તી સંકીર્ણ જે છે એ X માઇનસ એટલે કે અહીંયા આગળ જે X માઇનસ છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, એની સાથે ઝડપથી પ્રક્રિયા કરી અને આપણને પરિણામી નિપજ આપે છે। આનો જે સવર્ગાંક છે એ 6 છે, એટલે કે એ પણ અષ્ટફલકીય રચના ધરાવે છે। અહીં આગળ મિત્રો જોશો તો જે પ્રથમ તબક્કો જે છે એ ધીમો છે, એટલે કાઇનેટિક્સ રીતે એ વેગ નિર્ણાયક બનશે અને જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રથમ તબક્કા ઉપર ડિપેન્ડ રહેશે। હવે તમે જોશો તો પ્રથમ તબક્કાની અંદર જે સબસ્ટ્રેટ છે MY5L તો એના ઉપર પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે અને અહીંયા આગળ ફક્ત સબસ્ટ્રેટ પર જ આધાર રાખતો હોવાથી આ પ્રક્રિયા એ પ્રથમ ક્રમની બને છે, એટલા માટે આપણે SN1 આને નામ આપ્યું છે, SN1 કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। મિત્રો તમે બંને પ્રક્રિયાઓ જોશો, જે આગળ જોઈ SN2 અને અહીં આગળ SN1, તો બંનેની અંદર બારીક તફાવત છે। જે આગળની પ્રક્રિયા જોઈ હતી SN2 એ પ્રક્રિયાની અંદર પહેલાં X માઇનસ જોડાય છે અને જે આ જે પ્રક્રિયા છે એમાં પહેલાં L માઇનસ દૂર થઈ જાય અને પછી X માઇનસ જોડાય છે। અહીં આગળ જે આ અષ્ટફલકીય સંકીર્ણ છે તો આ અષ્ટફલકીય સંકીર્ણમાં જ્યારે
એલ માઇનસ દૂર થાય છે ત્યારે એ બે રીતે રચના ધરાવતું હોય છે. એક જે છે એ કાં તો ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના ધરાવે અને બીજી જે છે એ કાં તો ચોરસ પિરામિડલ રચના ધરાવે. બંને જે પ્રક્રિયાઓ છે એ બંને પ્રક્રિયાઓની અંદર એનો સવર્ગાંક 5 છે અને અંતે એક્સ માઇનસ જે છે એ જોડાઈ અને અષ્ટફલકીય સંકીર્ણ આપે છે, જેનો સવર્ગાંક 6 જોવા મળે છે. તો મિત્રો આ જે થઈ એ SN1 અથવા તો વિયોજન ક્રિયાવિધિ. તો મિત્રો SN1 અને SN2 છે એની અંદર બહુ વધારે તફાવત છે નહીં. તમે તબક્કો 1 અને તબક્કો 2 છે એ તમે ધ્યાનપૂર્વક જોશો તો બંનેને તમે આસાનીથી સમજી શકશો. હવે આગળ તરફ જોઈએ તો જે આપણે જે પ્રક્રિયાઓ જે છે એને 4 વર્ગોમાં આપણે વિભાજિત કરી હતી. એક સુયોજન, બીજું આંતરિક ફેરફાર સુયોજન, ત્રીજું વિયોજન અને ચોથું આંતર પરિવર્તનીય વિયોજન. તો અહીંયા આગળ આપણે જે આંતરિક ફેરફાર સુયોજન અને આંતરિક ફેરફાર વિયોજન જે ક્રિયાવિધિ છે એની ડેફિનેશન સમજી લઈએ. તો એની પહેલાં સુયોજન જે ક્રિયાવિધિ છે એની અંદર શું બન્યું એ આપણે જોઈ લઈએ. તો સુયોજન ક્રિયાવિધિ તમે હમણાં જ જોઈ, તો એમાં ML બંધ તૂટે તે પહેલાં MX બંધ સંપૂર્ણ રીતે બની જાય છે. એટલે કે જે સુયોજન ક્રિયાવિધિ હતી, જે SN2 ક્રિયાવિધિ હતી, તો એની અંદર ML બંધ તૂટે તે પહેલાં MX બંધ સંપૂર્ણ રીતે બની જઈ અને 7 સવર્ગાંક ધરાવતું આપણને મધ્યવર્તી નિપજ આપે છે. જ્યારે આંતરિક ફેરફાર સુયોજન ક્રિયાવિધિ છે તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ એ પણ સુયોજન પ્રક્રિયાની ક્રિયાવિધિ જેમ જ થાય છે, પરંતુ ફેર એટલો છે કે અહીંયા આગળ જે MY5L જે સંકીર્ણ છે એ સંકીર્ણમાં X પ્રક્રિયક ઉમેરાતા MX બંધ સંપૂર્ણ બને તે પહેલાં ML બંધ તૂટવાનું શરૂ થાય છે. એટલે કે આ ઘટનામાં બંધ તૂટવા કરતાં બંધ બનવાનું વધારે અગત્યનું છે. એટલે કે જે MX બંધ જે છે એ સંપૂર્ણ બને તે પહેલાં તો ML બંધ તૂટવાનું શરૂ થઈ ગયેલું હોય છે. એટલે અહીંયા આગળ જે અગત્યનું જે છે એ બંધ તૂટવા કરતાં બંધ બનવાની જે છે એ ક્રિયા વધુ અગત્યની છે. આગળ જોઈએ તો વિયોજન ક્રિયાવિધિ અને આંતરિક ફેરફાર વિયોજન ક્રિયાવિધિ. તો મિત્રો સુયોજન ક્રિયાવિધિની અંદર તમે જોયું તો કે એની અંદર ML બંધ તૂટે તે પહેલાં MX બંધ સંપૂર્ણ રીતે બની જાય છે. જ્યારે વિયોજનમાં MX બંધનું નિર્માણ થાય તે પહેલાં ML બંધ સંપૂર્ણપણે તૂટી જાય છે અને સંપૂર્ણપણે તૂટી જઈ અને આપણને સવર્ગાંક 5 સવર્ગાંક ધરાવતું મધ્યવર્તી સંકીર્ણ મળે છે. જે આંતરિક ફેરફાર વિયોજન ક્રિયાવિધિ છે તો આ જે પ્રક્રિયાની ક્રિયાવિધિ છે એ પણ વિયોજન પ્રક્રિયાની ક્રિયાવિધિ જેમ જ થાય છે, પરંતુ અહીંયા આગળ ફેર એટલો છે કે અહીંયા આગળ જે MY5L જે સંકીર્ણ છે એમાં X પ્રક્રિયક ઉમેરાતા ML બંધ પૂરેપૂરો તૂટે તે પહેલાં MX બંધ બનવા માંડે છે. એટલે કે આ જે ઘટના છે આ ઘટનામાં બંધ બનવા કરતાં બંધ તૂટવાનું વધારે અગત્યનું છે. તો મિત્રો આ જે ચારેય પ્રક્રિયાઓ છે એ બંધ બનવાની સાપેક્ષે બંધ તૂટવાનું જે મહત્ત્વ છે એને સમજાવે છે. અને અહીંયા આગળ તમે ચારે ચાર પ્રક્રિયાઓ જે છે એના તમે જે સેન્ટેન્સ જોશો અને એને તમે સારી રીતે સમજશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે ML બંધ તૂટે તે પહેલાં MX બંધ સંપૂર્ણ રીતે બની જાય છે, અથવા તો MX બંધ સંપૂર્ણપણે બને તે પહેલાં ML બંધ તૂટવાનું શરૂ થાય છે, અથવા તો
એમએક્સ બંધનું નિર્માણ થાય તે પહેલાં એમએલ બંધ સંપૂર્ણપણે તૂટી જાય છે, અથવા તો એમએલ બંધ પૂરેપૂરો તૂટે તે પહેલાં એમએક્સ બંધ બનવા માંડે છે. તો આપણે આજે આટલા સુધી રાખીએ.